કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા મામલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આંબલિયાસણ અલ્પેશ ચોક, વાળીનાથ ચોક તેમજ સાર્વજનિક હાઈસ્કૂલથી અંબિકા ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી હતી। આ કેન્ડલ માર્ચમાં મહેસાણા તાલુકા ડેલિગેટ વિપુલ પટેલ, મહેશભાઈ પ્રજાપતિ, સંદીપ પટેલ, અજય દેસાઈ, માજી તાલુકા પંચાયત મહેસાણા પ્રમુખ ભોગીલાલ પટેલ તેમજ મહેસાણા તાલુકા જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે લોકો ગમગીન બની ગયા હતા। બાદમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લોકોએ લગાવ્યા હતા। 1 કિલોમીટરના કેન્ડલ માર્ચ બાદ અંબાજી માતાના મંદિરે લોકોએ મૌન રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ રેલીનું વિસર્જન કરાયું હતું। શું નામ આપનું? અજય દેસાઈ, ઓબલિયાસણથી આજે અમે એક રેલીનું આયોજન કર્યું હતું, જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુઓના જે પર્યટકો હતા એમનું ધર્મ પૂછી અને પાકિસ્તાને જે જઘન્ય કૃત્ય કર્યું છે કે જે ખૂબ નિંદનીય છે અને એમને સમગ્ર ભારતની પ્રજા વખોળે છે। આવા કૃત્યનું અમે ભારત સરકારને પૂરેપૂરું સમર્થન આપી અને ભારત સરકારને એક મેસેજ આપીએ છીએ કે આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, આમના જોડે કોઈ સંબંધ ના રાખવો જોઈએ। અને અમારી તો એટલી રોષ છે કે આમને રાતોરાત ફૂંકી મારવું જોઈએ અને અહીંયા પણ જે છે એમને પણ અલગ દેશમાં તેઓ કાઢી મૂકવા જોઈએ, એટલી અમારો રોષ છે। શું નામ આપનું? સંદીપભાઈ પટેલ। આજે જોરણંગ આંબલિયાસણ ખાતે શું પ્રોગ્રામ રાખવાનો? પહેલગામમાં જે ઘટના બની દુર્ગાપુર, એ ઘટનાના અનુસંધાનમાં આજે જે 28 લોકોનું મૃત્યુ થયું અને એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બધા આંબલિયાસણના આજુબાજુના ગામના મિત્રો દ્વારા એક રેલીનું આયોજન થયું અંબાજી મંદિર સુધી। આ રેલીનો એક જ મેસેજ જાય છે કે ભારત સરકાર અને ભારતની જનતા ભારત સરકાર સાથે છે અને કડકમાં કડક સજા જે આ લોકોએ કરેલી છે એને મળે એ માટે સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। અને એક સંદેશો અમારા તરફથી પણ ભારત સરકારને છે કે ભવિષ્યમાં કોઈ ઘટના ના બને અને નિર્દોષ લોકોની જાન ના જાય એ માટે ભારત સરકાર કડકમાં કડક પગલાં લે। જય હિન્દ। શું નામ આપનું? આપનું નામ? રીતેશભાઈ પટેલ। આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અહીંયા આંબલિયાસણ સ્ટેશન મુકામે અલ્પેશ ચોકથી અંબાજી માતાના મંદિર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું, જે આપણા હિન્દુ મિત્રો ત્યાં કાશ્મીરમાં જેમની હત્યા થઈ છે એમની શ્રદ્ધાંજલિ આપવા અહીંયા આંબલિયાસણ સીટના ભાજપ તરફથી અહીંયા કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું। આ કેટલા કિલોમીટરની યાત્રા છે તમારી? લગભગ 1 કિલોમીટર જેવી યાત્રા આપણે કરી અહીંયા।